બહાર કાઢો, હું આ હસતા કૂવામાં ફસાઈ ગયો છું. મને બહાર કાઢો, નહીં તો હું ગુલાબી રંગનો થઈ જઈશ. હા હા હા. ત્રણેય વૃદ્ધોએ જ્યારે લાલ ઝંડો અને ફાટેલું ધોતિયું હવામાં લહેરાતા જોયા અને કૂવામાંથી આવતો વિચિત્ર, હસતો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓ એકદમ ગભરાઈ ગયા. એક વૃદ્ધે બૂમ પાડી, અરે, આ તો કોઈ જાદુઈ ભૂત છે જે કૂવામાં ફસાઈ ગયું છે અને બહાર નીકળવા માટે ગુલાબી થવાની ધમકી આપે છે. બીજા વૃદ્ધે કહ્યું, અને તે જુઓ, તે બહાર નીકળવાના સંકેત તરીકે લાલ ઝંડો અને ફાટેલું ધોતિયું બતાવી રહ્યો છે. એટલું કહીને ત્રણેય વૃદ્ધો એટલી ઝડપથી દોડ્યા કે જાણે પાછળ કોઈ ભૂત પડ્યું હોય. ચીકુ ઝાડીમાંથી બહાર આવ્યો અને જોર-જોરથી હસવા લાગ્યો. વૃદ્ધોને ભલે ગભરામણ થઈ, પણ આખી વાત સાંભળીને ગામ લોકોએ પેટ પકડીને હસ્યા. ચીકુની મસ્તીથી તે દિવસે આખા ગામનું વાતાવરણ આનંદમય બની ગયું.